નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. અત્યારે આપણે આ લેક્ચરમાં બે એન્ટિક પ્રકારના દાખલાઓ ગણવાના છે એનસીઈઆરટીની બુકના, જે નીટની શોર્ટકટમાં પણ તમે વાપરી શકો. એક છે સ્વાધ્યાયનો 1.33 અને બીજો છે સ્વાધ્યાયનો 1.34 નંબરનો દાખલો. આ બે દાખલાઓ ગણવાના છે આપણે. પણ આ બંને દાખલાઓ ગણવાની શરૂઆત કરીએ એ પહેલાં એને લગતી થોડીક માહિતી. તો 11મા ધોરણમાં તમે બે પ્રકારના વેગ ભણી ગયા, બે પ્રકારની ગતિ ભણી ગયા. એક અચળ વેગી ગતિ અને બીજી સતત બદલાતા જતા વેગ સાથે થતી ગતિ. હવે અચળ વેગી ગતિ, તો આમાં એનો જે વેગ છે એ અચળ રહેતો હોય, અને વેગ અચળ રહેતો હોય તો એનો પ્રવેગ જે છે એ શૂન્ય ગણાય. કારણ કે પ્રવેગની વ્યાખ્યા શું હોય કે વેગમાં થતા ફેરફારને શું કહેવાય? પ્રવેગ કહેવાય. વેગ અચળ છે એટલે કોઈ જ ફેરફાર નથી થતો, એટલે કોઈ પ્રવેગ ઉત્પન્ન થાય નહીં. તો આવા કેસમાં દાખલાઓ અથવા એમસીક્યુ કઈ રીતે ગણવાના થાય? તો એમાં માત્ર વેગની વ્યાખ્યા વાપરવાની થાય. વેગ બરાબર કણે અથવા પદાર્થે કરેલું સ્થાનાંતર છેદમાં એના માટે લાગતો સમયગાળો. એટલે જ્યારે વેગ અચળ હોય ત્યારે તમારે સીધી એની વ્યાખ્યા વાપરી નાખવી. બીજો કિસ્સો, જો સતત વેગ બદલાતો હોય તો શું કરવાનું? તો વેગ બદલાતો હોય તો બે પ્રકારના બદલાવ એમાં શક્ય છે. એક, વેગમાં વધારો પણ થઈ શકે સતત, અને બીજું વેગમાં ઘટાડો પણ થઈ શકે. તો વધારો થતો હોય તો એવી ગતિને કહેવાય પ્રવેગી ગતિ, અને ઘટાડો થતો હોય તો એવી ગતિને કહેવાય પ્રતિપ્રવેગી ગતિ. તો આ બંને પ્રકારના કેસમાં દાખલાઓ કઈ રીતે ગણવાના? તો પ્રવેગી ગતિના 3 સમીકરણો તમે 11મા ધોરણમાં મેળવી ગયા છો. v બરાબર v0 પ્લસ at, d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર ઇક્વલ ટુ 2ad. તો આ બે પ્રકારની ગતિ તમારે મગજમાં રાખવી પડશે. જો તમને જ્યાં પણ ફિઝિક્સમાં વેગ અચળ દેખાય એટલે આમાંથી કોઈ પણ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો નહીં, કારણ કે આ ત્રણે ત્રણ સૂત્રમાં પ્રવેગ આવે છે અને અહીંયા પ્રવેગ થાય શૂન્ય. એટલે તમારે જ્યારે વેગ અચળ રહેતો હોય ત્યારે સીધી વેગની વ્યાખ્યા વાપરવાની, અને વેગ બદલાતો હોય એટલે કે ઇનડાયરેક્ટલી પ્રવેગ ઉત્પન્ન થતો હોય, આ બેમાંથી કોઈ પણ હોઈ શકે, પ્રવેગી કે પ્રતિપ્રવેગી, ત્યારે આ ત્રણમાંથી કોઈ પણ એક સૂત્ર વડે સોલ્યુશન કરવું. કયું સૂત્ર વાપરવું એ ડેટામાં શું આપેલું છે એના ઉપરથી નક્કી કરી શકાય. તો આ બે બાબતો ધ્યાનમાં રાખવી. અને હવે આપણે શરૂઆત કરીએ એનસીઈઆરટીની બુકનો સ્વાધ્યાયનો 1.33 નંબરનો દાખલો. તો રકમ બધાય જોઈ લેજો. રકમમાં આપેલ છે એ મુજબ કે એમ દળ અને માઇનસ ક્યુ વિદ્યુત ભાર એટલે ઋણ વિદ્યુત ભારિત કણ બે વિદ્યુત ભારિત પ્લેટોની વચ્ચે vx વેગથી પ્રારંભમાં x અક્ષને સમાંતર દાખલ થાય છે. અને આકૃતિ 1.33 એટલે પાછળના પેજ ઉપર આપેલી છે કણ એકની જેમ, એટલે બે પ્લેટ આપેલી છે આપણને. આ બે પ્લેટ છે, આ છે ઋણ વિદ્યુત ભારિત કણ. અહીંયા છે પ્લેટનો ધન વિદ્યુત ભાર, અને અહીંયા છે
ઋણ વિદ્યુત ભારિત પ્લેટ. આ કણ બે પ્લેટની એક્ઝેક્ટલી વચ્ચેથી દાખલ થાય છે અને શરૂઆતમાં માત્ર એક્સ દિશામાં ગતિ કરે છે એવું ચોખ્ખું લખીને આપણને આપેલ છે. બરોબર છે. હવે શું થાય તો જ્યારે આગળ જાય એટલે ઋણ નિશાની એટલે ઋણ ભારિત પ્લેટથી અપાકર્ષણ પામે અને ધન ભારિત પ્લેટથી આકર્ષણ પામે. એટલે આગળનો એનો જે રસ્તો છે, ગતિમાર્ગ છે, એ આવો કંઈક જોવા મળે, વક્ર થઈ જશે. બરોબર. તો હવે શું આપણે કરવાનું થાય? તો શરૂઆતમાં આપણને જે લખીને આપેલું છે એનો જ આપણે ઉપયોગ કરવાનો છે. આપણને લખીને આપેલું છે કે પ્રારંભમાં કણના વેગનો માત્ર x ઘટક અસ્તિત્વ ધરાવે છે. તો વેગના y ઘટકનું શું? તો એ શૂન્ય હોય, કારણ કે શરૂઆતમાં માત્ર x ઘટક છે એટલે વેગનો આપણે v લખીએ. બીજું કે આ વાત છે પ્રારંભિક સમયની. તો પ્રારંભ હોય એટલે કે પ્રારંભિક પરિસ્થિતિની વાત હોય તો આપણે પ્રારંભિક વેગને v0 વડે દર્શાવી છે. એટલે v0 પ્રારંભમાં વેગનો y ઘટક which is equal to 0 મીટર પ્રતિ સેકન્ડ. કારણ કે માત્ર x ઘટક જ અસ્તિત્વ ધરાવે છે, y ઘટકનું પ્રારંભમાં કોઈ અસ્તિત્વ નથી. રિપીટેડ હું કહું છું, આ પ્રારંભિક પરિસ્થિતિની વાત છે. પ્રારંભમાં માત્ર x ઘટક અસ્તિત્વ ધરાવે છે એટલે કે વેગનો y ઘટક પ્રારંભમાં છે નહીં. આગળ હવે જેમ જેમ કણ આગળ જતો જશે એમ તમારે વેગ દોરવો હોય, દાખલા તરીકે અહીંયા વેગ જોતો છે આપણે, તો અહીંયા તમારે સ્પર્શક દોરવો પડે. એવી રીતે તમારે કોઈ પણ બિંદુએ વેગ જોતો હોય તો શું દોરવું પડે? સ્પર્શક. કારણ કે એનો ગતિમાર્ગ હવે સુરેખ નથી રહ્યો, વક્ર આકાર થઈ ગયો છે. અને સ્પર્શક જો તમે દોરો તો આ વેગના બે ઘટક જોવા મળે. એક આવી રીતે સીધો ઘટક અને એક આવી રીતે હોરિઝોન્ટલ ઘટક. આને તમે કહી શકો એક્સ ઘટક અને આને આપણે કહી શકીએ વાય ઘટક. આવું તમને દરેક બિંદુએ જોવા મળે, કારણ કે ગતિમાર્ગ થઈ ગયો છે હવે વક્રાકાર. તો આગળ રકમ વાંચીએ આપણે. પ્લેટની લંબાઈ કેપિટલ L છે. બે પ્લેટની વચ્ચે સમાન વિદ્યુત ક્ષેત્ર જાળવી રાખવામાં આવે છે. તો પ્લેટના દૂરના છેડે કણનું વિચલન, દૂરના છેડે વિચલન કીધું છે. વિચલન એટલે શું? તો એનો ગતિમાર્ગ ભટકી જવો, બદલાઈ જવો. એટલે અહીંયાથી કણ જ્યારે અહીંયા પહોંચે, આ L લંબાઈની પ્લેટ આપણે લઈ લઈએ ધારો કે, તો જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનું વિચલન, વિચલન એટલે આ દિશા થઈ, આટલું માપ થયું. કારણ કે સીધો જતો હતો, વિચલનનો મિનિંગ શું થાય કે દિશા ભટકવી. એટલે કે સીધો જતો હતો, જો આ પ્લેટ હોત જ નહીં તો કણ સીધી દિશામાં જ ગતિ કરવાનો હતો. પણ આ બે પ્લેટને લીધે કણનો ગતિમાર્ગ વક્ર થઈ ગયો, એટલે કે કણ પોતાના મૂળ ગતિમાર્ગથી વિચલિત થઈ ગયો. એટલે વિચલન એટલે આટલો ભાગ થાય. બરોબર છે. બે પ્લેટ વચ્ચેનું અંતર આપણને d આપેલું છે, પણ આપણે સાબિત કરવાનું છે શિરોલંબ વિચલન. એટલે આટલા ભાગને હું કહી દઉં છું શિરોલંબ વિચલન. તમે કોઈ પણ સંજ્ઞા આપી શકો આને. આપણે y દિશામાં હોવાથી એને કહી દઈએ y. બરોબર. તો આના બરાબર જે સૂત્ર આપેલું છે એ સાબિત કરવાનું છે. બહુ વ્યવસ્થિત સમજો આ દાખલાને. તો હવે અહીંયાથી શરૂઆતમાં વેગનો એક જ ઘટક હતો,
પણ જેમ જેમ આગળના બિંદુએ આપણે ચેક કર્યું તો વેગના બે ઘટકો જોવા મળે છે આપણને. એક Vx અને બીજો Vy. આ છે સમક્ષિતિજ ઘટક અને આવડો આ છે શિરોલંબ ઘટક. હવે તમારે શરૂઆતમાં જે મેં લેક્ચરમાં તમને કીધું એના ઉપર ફોકસ કરવાનું. તો સ્ટાર્ટિંગમાં આપણે શું વાત થઈ કે જો વેગ અચળ હોય તો વ્યાખ્યા વાપરી લેવાની, વેગ અચળ ન હોય તો ત્રણ પ્રવેગી ગતિના સમીકરણો છે એમાંથી એક નક્કી કરી લેવાનું રહે. હવે અહીંયા માત્ર હું એક્સ ઘટકની વાત કરું એટલે આ દિશાનો ઘટક, તો આ વેગ તો અચળ જ રહે. એક્સ દિશામાં કોઈ પ્રકારનું એના પર બળ લાગતું નથી. બળ કઈ દિશામાં લાગે છે? માઇનસના લીધે ઉપરની સાઈડ, પ્લસના લીધે પણ ઉપરની સાઈડ. એટલે વેગનો જે એક્સ ઘટક છે એ અચળ રહેશે. વેગનો એક્સ ઘટક બદલાઈ શકે નહીં. એટલે આને તમે કહી શકો અચળ વેગી ગતિનો ઘટક. અને બીજો શિરોલંબ ઘટક, તો ઓબ્વિયસ વસ્તુ છે કે આના ઉપર બળ જે છે એ ઉપરની સાઈડ લાગે, માઇનસને લીધે અપાકર્ષણને લીધે અને પ્લસને લીધે આકર્ષણ ઉપરને બાજુ. એટલે વેગ એનો ઉપરની સાઈડ શું થાય? સતત જેમ જેમ કણ આમ આગળ જશે એમ અપસાઇડ એનો વેગ વધતો જાય. એટલે વેગ વધે તો પ્રવેગી ગતિ થઈ. તો બે પ્રકારની ગતિ જોવા મળે છે. એક્સ દિશામાં અચળ વેગી, વાય દિશામાં પ્રવેગી ગતિ. તો આનો આપણે ઉપયોગ કરીશું એટલે દાખલો સિમ્પલ સોલ્વ થઈ જશે. તમારા મગજમાં આ બે વસ્તુ ઉતરવી જોઈએ અને આનો પણ ઉપયોગ આવશે. બરોબર છે? તો આને અત્યારે હાલ પૂરતું સમીકરણ નંબર 1 કહી દેવાય. એટલે આ આખી સ્ટોરીનો મિનિંગ જ અહીંયા છે કે બે પ્રકારની ગતિ હોય, અચળ વેગી, પ્રવેગી. અચળ વેગી ગતિ હોય તો વેગની વ્યાખ્યા વાપરી નાખવાની. પ્રવેગી ગતિ હોય તો પ્રવેગી ગતિ માટે આપણી પાસે ત્રણ સમીકરણો છે, એ ત્રણમાંથી કોઈ પણ એક વાપરી નાખવાનું રહેશે. ચાલો આગળ વધીએ અહીંયાથી. તો સૌથી પહેલા હું વાત કરીશ માત્ર એક્સ ઘટકની. એક્સ ઘટક એટલે કે અચળ વેગી ગતિ ધરાવતો ઘટક. તો વેગના એક્સ ઘટક માટે તો હવે એ અચળ વેગી ગતિ છે તો આપણે વેગની વ્યાખ્યા વાપરવી પડે. તો વેગની વ્યાખ્યા શું હતી વિદ્યાર્થી મિત્રો? કે વેગ બરાબર કરેલ સ્થાનાંતર છેદમાં એના માટે લાગતો સમય. તો હવે અહીંયા કઈ દિશાની વાત છે? એક્સ દિશાની. તો કણ એક્સ દિશામાં એટલે કે શિરોલંબ દિશા નહીં પણ સમક્ષિતિજ દિશામાં કેટલું અંતર કાપે છે? તો કે એલ જેટલું. જ્યારે એનું વિચલન આટલું થાય છે ત્યારે સમક્ષિતિજ દિશામાં એને કાપેલું અંતર કેટલું થઈ જાય? એલ જેટલું. અને એના માટે લાગતો સમયગાળો ધારો કે આપણે લઈ લઈએ ટી. તો ધારો કે કણ ટી સમયમાં કેપિટલ એલ જેટલું અંતર કાપે છે. તો હવે આપણે નક્કી કરેલું છે એ મુજબ એક્સ દિશાના ગણતરી માટે વેગ અચળ હોવાથી આપણે વ્યાખ્યા વાપરીશું. તેથી Vx ઇક્વલ ટુ કરેલ સ્થાનાંતર. તો એક્સ દિશામાં કેટલું સ્થાનાંતર થાય છે એનું વિચલન દરમિયાન એલ જેટલું. અને એના માટે લાગતો સમયગાળો આપણી જોડે છે ટી. તો સમીકરણ નંબર 2. આ વાત થઈ ગઈ એક્સ ઘટકની. આવી જ રીતે આપણે વાત કરીશું વેગના વાય ઘટક માટે. તો વેગના વાય ઘટક
માટે વેગનો y ઘટક છે એ તો પ્રવેગી ગતિ છે, તો પ્રવેગી ગતિ હોવાથી ત્રણ સમીકરણમાંથી તમારે એક નક્કી કરવું પડે. તો ત્રણ સમીકરણો કયા કયા હતા? તો કે v બરાબર v0 પ્લસ at, d બરાબર v0t 1/2 at સ્ક્વેર, v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર 2ad. તો સ્માર્ટનેસ વાપરવાની સમીકરણ નક્કી કરવા માટે. હવે અહીંયા આપણે શોધવા નીકળ્યા છીએ વિચલન. વિચલન એટલે બીજી ભાષામાં અંતર અથવા સ્થાનાંતર. તો સ્થાનાંતર અથવા અંતર વાળું સમીકરણ નક્કી કરવાનું રહે. તો આમાં ક્યાંય અંતર કે સ્થાનાંતર છે નહીં, તો આ ચોઈસ કેન્સલ. બીજું, આમાં અંતર છે તો ધેટ વિલ વી કેન ટેક અવડુવા. આમાં પણ અંતર તો છે જ, પણ આનો ઉપયોગ આપણે નહીં કરીએ. શું કામ નહીં કરીએ? તો કે અંતિમ વેગ. અંતિમ વેગ એટલે કે કણ જ્યારે એન્ટર થયો તો અને જ્યારે એ પ્લેટની નજીક પહોંચશે તો બંને જગ્યાએ એનો વેગ સમાન હોઈ શકે નહીં, કારણ કે આ દરમિયાન એના ઉપર બળ લાગેલ છે અને બળ શિરોલંબ દિશામાં લાગેલ છે. તો બળના લીધે એનો વેગ બદલાણો હોય, પણ આપણી પાસે અંતિમ વેગની માહિતી છે નહીં. તો આ ચોઈસ પણ આપણી શું થાય? કેન્સલ. એટલે આપણે ફરજિયાત આ સમીકરણ ચૂઝ કરીને ચાલવું પડે. તો આને આપણે નક્કી કરી લઈએ કે d બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેરનો આપણે ઉપયોગ કરીશું. ચાલો, હવે y દિશામાં પ્રવેગી ગતિ થતી હોવાથી, તો y દિશામાં પ્રવેગી ગતિ થતી હોવાથી આપણે લખીશું y ઇઝ ઇક્વલ ટુ v0t પ્લસ 1/at સ્ક્વેર. હવે અહીંયા તમારે ધ્યાન શું રાખવાનું? તો ધ્યાન આ બાબતે રાખવાનું કે આપણે માત્ર ચર્ચા y દિશાની કરી રહ્યા છીએ. હવે y દિશાની તમે ચર્ચા કરો તો આ તો પ્રારંભિક વેગ છે. પ્રારંભિક વેગ લેવાનો, પણ પ્રારંભિક વેગ કઈ દિશાનો લેવાનો? તમારે y દિશાનો લેવાનો. એટલે અહીંયા તમારે લેવું પડે v0 ની જગ્યાએ v0y. આ સમજાય એવું છે, બરોબર છે? કે ખાલી v0 હું લખું તો ખાલી v0 તો પ્રારંભિક વેગ થયો, અને પ્રારંભિક વેગ જે છે એ તો x અને y દિશામાં ગમે ત્યાં હોય ને. અહીંયા માત્ર x દિશામાં જ છે. આપણે ચર્ચા કરી રહ્યા છીએ y દિશાની, તો તમારે અહીંયા પ્રોપર y દિશાનો કણનો પ્રારંભિક વેગ એ લખવું જોઈએ. પછી એવી જ રીતે અહીંયા y દિશામાં કણનો પ્રવેગ. તો આ બે બાબતનું ધ્યાન રાખવું. કદાચ અહીંયા ન લખો તો ચાલે, કારણ કે પ્રવેગ ઓનલી y દિશામાં જ છે, x દિશામાં પ્રવેગ છે જ નહીં. પણ આ લખવું પડે. આ શું કામ લખવું પડે? તો સમીકરણ 1 જુઓ જે હમણાં આપણે આપેલું હતું. તો સમીકરણ 1 માં મેં કીધેલું હતું કે પ્રારંભમાં વેગનો y ઘટક છે જ નહીં. એટલે સમીકરણ નંબર 1 પરથી y is equal to 1/2 ay t square. હવે આના બરાબર તો સાબિત કરવાનું છે. તો પ્રવેગ શું મૂકવો? તો પ્રવેગ શું મૂકી શકાય? તો પ્રવેગ શેના લીધે ઉત્પન્ન થાય? બળને લીધે. બળ કેટલા પ્રકારના હોય? ગુરુત્વાકર્ષી બળ હોય, અને બીજું ધોરણ 12 માં આપણે ભણી ગયા વિદ્યુત બળ. તો વિદ્યુત બળ વિદ્યુત ક્ષેત્રની હાજરીના લીધે હોય. એટલે અહીંયા તો ઓબ્વિયસલી આપણે વિદ્યુત બળનો જ ઉપયોગ કરીશું, કારણ કે બે પ્લેટની વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હાજર છે. એટલે F બરાબર હું મૂકી દઈશ Q × E.
હવે આ કેવી રીતે આવે Q ઇન્ટુ E? તો કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા પરથી. કારણ કે વિદ્યુત ક્ષેત્રની વ્યાખ્યા તમને યાદ હોય તો E બરાબર F બાય Q આવી વ્યાખ્યા હતી. આમાં F ને હું કરતા બનાવું તો F બરાબર થઈ જશે Q ઇન્ટુ E. તો આમાં F ની જગ્યાએ હું મૂકી દઈશ ma ઇક્વલ ટુ Q ઇન્ટુ E. તો A ને તમે કરતા બનાવો ay that means acceleration in y direction equal to QE upon m. આને તમે મૂકી દો અહીંયા અને આની જગ્યાએ સમીકરણ 2 માંથી t ને તમે કરતા બનાવી દો એટલે vx આવી જાય છેદમાં, અને તમારું જે સાબિત કરવાનું પદ હતું એ બહુ સહેલાઈથી મળી જાય. બરોબર છે? તો મૂકીએ આપણે. તેથી y બરાબર 1/2 ay ની જગ્યાએ QE upon m into t square, તો L by Vx આખા કૌંસનો વર્ગ, તો y which is equal to QE L square upon 2m Vx square. આ આપણે સાબિત કરવાનું હતું. અમુકને આ દાખલામાં કોઈ જ પ્રકારની ખબર પડતી નથી. એનું રીઝન છે કે જો એના મગજમાં અચળ વેગી ગતિ અને પ્રવેગી ગતિ એના કોન્સેપ્ટ ક્લિયર ન હોય તો આ દાખલો ન જ સમજાય. આ નીટ માટેની અને JEE માટેની શોર્ટકટ છે. આનો તમે સીધો યુઝ કરી શકો. ઓફકોર્સ MCQમાં દાખલાઓમાં નહીં. તો વ્યવસ્થિત આને સમજી વિચારીને, એટલા માટે જ મેં પહેલાં અચળ વેગી અને પ્રવેગી ગતિ વિશેનો ખ્યાલ રજૂ કરી દીધો. મોરલ ઓફ ધ સ્ટોરી માત્ર એટલું જ છે કે અચળ વેગી ગતિ થતી હોય તો તમારે વ્યાખ્યા વાપરવાની, પ્રવેગી ગતિ થતી હોય તો 3 પ્રવેગી ગતિના સમીકરણમાંથી કોઈ પણ એક સમીકરણ જે બંધ બેસતું હોય કન્ડિશનને એ વાપરવાનું રહેશે. એટલે અહીંયા આપણી જોડે 2 વેગના ઘટક હતા. બંનેની ચર્ચા આપણે વારાફરતી કરી લીધી. પહેલા x ઘટક પછી y ઘટક, અને સિમ્પલ દાખલો પૂરો થાય. અહીંયાથી તમે જોઈ શકો x ઘટક એટલે x દિશામાં કાપેલ અંતર છેદમાં એના માટે લાગતો સમય y. તો y એટલે પ્રવેગી ગતિ. પ્રવેગી ગતિ માટે આ સમીકરણ ચૂઝ કર્યું. આ એક રેડ પેનથી જે લખેલ છે એ અત્યંત મહત્વનું, કારણ કે જો તમે આને શૂન્ય ન કરો તો આ તમારું લોહી પી જાય. કારણ કે મૂકવું શું? બરોબર. એટલે આવી રીતે પ્રવેગ આવે તો વિદ્યુત બળ F બરાબર QE અને પ્રવેગ મળી જાય અને દાખલો સંપૂર્ણપણે પૂરો. અને 1.34 નંબરનો દાખલો બેઠે બેઠો આ જ છે, કોઈ જ ફેરફાર વગર. 3 માર્કમાં 1.34 નંબરનો દાખલો જો તમને ગુજરાત બોર્ડમાં પૂછાય અથવા એક્ઝામમાં પૂછાય તો અહીંયા સુધીનો તો ક્લિયર કટ આપણે લખવાનું જ છે. અહીંયાથી તમારે સમીકરણમાં માત્ર કિંમતો મૂકવાની છે. જે કિંમતો તમને ડેટામાં 1.34માં આપેલ છે. એટલે 1.34 આપણે અહીંયા સીધો આ જગ્યાએથી ગણાવવાનું સ્ટાર્ટ કરીશું. ફેરબુકમાં પણ તમે લખી શકો કે આગળનું તો કન્ટિન્યુ આવશે જ જો પૂછે તો. જો અહીંયા સુધી સાબિત કરવાનું પૂછેલું હોય તો કોઈ પ્રશ્ન છે નહીં, પણ જો ડેટા આપેલો હોય તો કિંમત મૂકી દેવાની રહેશે. એટલે 1.34 આપણે જોઈએ. ચાલો, સ્વાધ્યાયનો 1.34 નંબરનો દાખલો. તો એમાં આપેલું છે કે કણનો વેગ Vx બરાબર 2 × 10⁶ મીટર પ્રતિ સેકન્ડ. એવી જ રીતે
પ્રક્ષિપ્ત કરેલો ઇલેક્ટ્રોન છે એટલે ઇલેક્ટ્રોન ઉપરનો જે વિદ્યુત ભાર છે ક્યુ, એ ક્યુ બરાબર આવશે 1.6 10⁻⁹ કુલમ. બે પ્લેટ વચ્ચેનું અંતર 0.5 સેન્ટીમીટર છે, એટલે આપણને જે બે પ્લેટ આપેલી હતી, આ બે પ્લેટ વચ્ચેનું ડિસ્ટન્સ આપેલું છે આપણને 0.5 સેન્ટીમીટર, અને કણ જે છે એ અહીંયાથી એન્ટર થાય છે, એટલે એક્ઝેક્ટલી વચ્ચેથી એટલે આને તો આપણે વિચલન એટલે y નામ આપેલું હતું, તો y વિચ ઇઝ ઇક્વલ ટુ d/2 થઈ જાય આટલું માપ, અને d/2 એટલે 0.25 સેન્ટીમીટર. સેન્ટીમીટરને મીટરમાં ફેરવી નાખીએ 10⁻² મીટર. આ વિચલન છે કણનું જે આગળ જતા થશે. વિદ્યુત ક્ષેત્ર 9.1 10⁻², સમાન વિદ્યુત ક્ષેત્ર 9.1 10⁻², ન્યૂટન પ્રતિ કુલમ. કણ અહીંયાથી પોતાની જર્ની સ્ટાર્ટ કરશે અને આવી રીતે આગળ વધતો જાય છે, એટલે કે અહીંયાથી એ આવી રીતે આગળ વધે છે. તો ઇલેક્ટ્રોન ઉપરની પ્લેટને ક્યાં અથડાશે, એટલે કે આ પ્લેટને ઇલેક્ટ્રોન પોતે પોઝિટિવ પ્લેટ છે, આ નેગેટિવ છે, આ ઇલેક્ટ્રોન છે, તો ક્યાં અથડાશે, એટલે ધારો કે અહીંયા તે અથડાય છે. હવે આપણને ખબર નથી કેટલું અંતર કાપીને અથડાય છે, તો આપણે આ જ અંતર ફાઇન્ડ આઉટ કરવાનું છે. એટલે આ ડિસ્ટન્સને આપણે નામ આપેલું હતું લાસ્ટ આકૃતિમાં, વિચ ઇઝ L, ડિસ્ટન્સ ટ્રાવેલ બાય પાર્ટિકલ. તો આ L આપણે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે કેટલું અંતર કાપીને કણ ઉપરની પ્લેટને અથડાય છે. તો હવે જે આપણે સૂત્ર તારવેલું હતું એ તો તારવવાનું છે જ, જો અલગથી પૂછાય તો. બાકી તમે સીધો યુઝ અહીંયા કરી શકો. તો એ સૂત્ર હતું y ઇઝ ઇક્વલ ટુ QEL² અપોન 2mvx². હવે આમાંથી આપણે L² ફાઇન્ડ આઉટ કરવાનું છે, તો L² ને આપણે કરતા બનાવી દઈએ, તો L² ઇઝ ઇક્વલ ટુ 2mvx² ઇન્ટુ y અપોન Q ઇન્ટુ E. સો L ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2my ઇન્ટુ vx² અપોન Q ઇન્ટુ E. હવે માત્ર તમારે આમાં કિંમતો મૂકવાની છે, જે દરેક કિંમત આપેલી છે. આ એમ, તો ઇલેક્ટ્રોનનું દળ પણ તમને આપેલું છે 9.1 ગુણ્યા 10⁻31. 9.11 નથી લેવાનું, 9.1. આની જગ્યાએ 0.25. vx 2 ગુણ્યા 10⁶, q 1.6, વિદ્યુત ક્ષેત્ર 9.1. તો કિંમત મૂકો અને જવાબ લાવવાનો રહેશે. એટલે કિંમત આપણે મૂકીએ અને આન્સર લાવીએ. વર્ગમૂળ લેતી વખતે ખાસ ધ્યાન શું રાખવાનું, તો ઘાતાંક કેટલી હોવી જોઈએ, બેકી હોવી જોઈએ, પછી જ તમે વર્ગમૂળ કાઢી શકો. તો અહીંયાથી કિંમત મૂકીએ. L ઇઝ ઇક્વલ ટુ અંડર રૂટ 2 ગુણ્યા 9.1 10⁻31
ગુણ્યા વાયની જગ્યાએ હતું 0.25 10⁻², vx તો vx કેટલો આપેલો છે વેગ 2 × 10⁶ અને એનો વર્ગ, q તો 1.6 10⁻19 ગુણ્યા 9.1 10ની વિદ્યુત ક્ષેત્ર કેટલું છે 10⁻². આ બે કેન્સલ આઉટ થઈ જશે, બાકીનાનો હિસાબ કિતાબ કરી લેવાનો. પણ ઘાતાંકમાં ધ્યાન રાખવાનું, ઘાતાંક જે છે એ બેકી સંખ્યા આવે પછી જ વર્ગમૂળ કાઢવું, એ સિવાય વર્ગમૂળ કાઢવું નહીં. તો આન્સર જે છે એ મળશે 1.12 10⁻² મીટર, which is equal to 1.12 સેન્ટીમીટર. પાછળ આન્સરમાં વેરિએશન આપેલું છે જે ખોટું છે. ઇંગ્લિશ મીડિયમની બુકમાં તમને આન્સર જોવા મળશે અને આ પરફેક્ટ સાચો આન્સર છે. તો આ બે દાખલાઓ શાંતિથી સમય કાઢીને ફરજિયાતપણે એક વખત મોઢે ગણી કાઢવા, કારણ કે આવા દાખલાઓ જે છે એ પૂછાવાની શક્યતા વધારે હોય. કારણ કે આને મોટા ભાગના સ્ટુડન્ટ્સ ઇગ્નોર કરીને હાલતા હોય કે છેલ્લા દાખલા છે અને શોર્ટકટ છે, શું તૈયાર કરવા, બરોબર. તો સમય કાઢીને જરૂરથી એક વખત મોઢે ગણી કાઢવા, બરોબર છે. તો અહીંયા આ બે અગત્યના દાખલાઓ હતા જે આપણે આજે પૂર્ણ કર્યા.